ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરવાથી વધારો નફો મળશે એમ જણાવી ફરિયાદીથી 56,92,000 રૂપિયાની છેતરપિંડી કરનાર જે આરોપી છે એમની ધરપકડ સાયબર સેલ દ્વારા વડોદરા ખાતેથી કરવામાં આવ્યું છે. એમાં ખરેખર જે ફરિયાદી છે એમનો એક ઓળખીતા વ્યક્તિ હતું વડોદરાવાળો. તો એમની મારફતે એમને ખબર પડી કે આમાં અગર આપણે ઇન્વેસ્ટ કરીએ તો વધારે રિટર્ન મળશે, 6% દર મહિનાનું રિટર્ન એમને મળશે. તો એમ જણાવી એવી લાલચ આપી પછી એમની મુલાકાત જ્યાં આપણે અટક કરેલ આરોપી છે ગોસ્વામી, સોમપુરી ગોસ્વામી, એમની સાથે એમની ઓળખ થઈ અને પછી સોમપુરી ગોસ્વામીએ એમની 56,92,000 રૂપિયા 3 બેંક અકાઉન્ટમાં લઈને અને પછી એમને કંઈક વિડ્રો કરવા દીધું નથી અને એવી રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવ્યું છે. હવે તપાસ દરમિયાન એ બહાર આવ્યું છે કે જે 3 અકાઉન્ટ છે એ 3 અકાઉન્ટમાં 50 જેટલા એનસીસીઆરબી કમ્પ્લેન્ટ અને 10,02,00,000 રૂપિયાની ટોટલ ફ્રોડ અમાઉન્ટની હકીકત સામે આવ્યું છે. અને એના સિવાય જે નાસ્તા ફરતા આરોપીઓ છે એમાં જે મુખ્ય આરોપી છે લવીશ ચૌધરી, એમને ઉપર ઓલરેડી એક ઈડીનો ગયા વર્ષમાં મોટું કેસ કરવામાં આવ્યું હતું જેમાં 400 કરોડ રૂપિયા ઈડી દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું છે. એમાં આપણી જે ફરિયાદી છે એમના પણ અકાઉન્ટ એમાં સંડોવાયેલ છે અને આપણી સુરત સાયબર સેલ દ્વારા ઈડી સાથે સંકલનમાં રહીને જે વિક્ટિમ છે એમને એમનો રૂપિયો પરત મળી જાય એવી આપણી પ્રયત્નો ચાલુ છે. કેવી રીતે વિશ્વાસ કર્યું છે. એ લોકો અબુધાબીમાં પણ મોટી રીતે ઇવેન્ટ કરતા હતા. જે લવીશ ચૌધરી છે એ હાલ પણ દુબઈમાં જ છે અને એ મોટી રીતે એ લોકો 25,000 28,000 એટલા લોકોને બોલાવતા હતા ઇન્ડિયાથી. એ લોકોને ટ્રાવેલ પણ કરાવતા હતા અને પછી મોટી મોટી ઇવેન્ટ રાખીને લોકોને લાલચ આપતા હતા. પછી લોકોને એમ ડિસઇલ્યુશન જેવું થઈ જતું હતું કે ખરેખર મને આટલું નફો મળી જશે. પછી હવે ગયા મહિનામાં જ્યારે હિમાચલ પ્રદેશમાં ઘણા બધા એફઆઈઆર નોંધવામાં આવ્યું ત્યારે ખબર પડી કે એ લોકો ખરેખર લોકો સાથે ફ્રોડ કરે છે અને પછી એની તપાસ ઈડીને સોંપવામાં આવી હતી. કેટલા લોકો અત્યાર સુધી આ ફ્રોડમાં આવ્યા છે? તો આપણી પાસે જે એક જ વિક્ટિમ આવ્યા છે એમની જે 3 અકાઉન્ટમાં પૈસા ગયા છે એ 3 અકાઉન્ટમાં 50 જેટલા એનસીસીઆરપી કમ્પ્લેન્ટ નોંધાયેલ છે અને 10 કરોડ જેટલાની ફ્રોડ આપણા કેસમાં સામે આવ્યું છે. એમ આપણે ઈડીની અગર તપાસ જોઈએ કેમ કે જે મુખ્ય આરોપી છે એ સેમ છે લવીશ ચૌધરી નામનું અને એમને વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી ગયું છે. આનો મુખ્ય રોલ શું હતો અને કેટલા ટાઈમથી કરતો હતો? આજે આપણો સોમપુરી ગોસ્વામી છે એ છેલ્લા 2023થી આ કામ કરે છે અને 2023થી એમની ટ્રાવેલ હિસ્ટ્રી પણ જોવા મળે છે કે ખરેખર ફ્રિકવન્ટલી દુબઈ ટ્રાવેલ કરતો હતો, પછી બેંકોક પણ પ્રવાસ કરતો હતો, વિદેશ પ્રવાસ. અને અગાઉ એ રેસ્ટોરન્ટ ચલાવતો હતો. પછી કોવિડ દરમિયાન એમનું કંઈક બિઝનેસ ઠપ થઈ ગયું. પછી એક દીપક ગોસ્વામી કરીને નાસ્તો ફરતો આરોપી છે.